ઘર ઘરના ઔષધોની આપણી શ્રૃંખલા ફરી આપણે આગળ વધારીએ છીએ, અને આજે આપણે આમળા વિશે વાતચીત કરી રહ્યા છીએ. આમળાને સાદી ભાષામાં આયુર્વેદમાં આમલકી પણ કહેવામાં આવે છે અને ધાત્રી પણ કહેવામાં આવે છે. ધાત્રીનો મતલબ થાય છે માતા, એટલે કે માતા જે રીતના પોષણ આપે છે એવી જ રીતના આમળા છે તે પોષણ આપનારું એક દ્રવ્ય છે. ખાસ કરીને આમળાના ઉપયોગ કરતી વખતે આપણે એનો શું કઈ રીતે ઉપયોગ કરવો તે પણ આપણે અહીં જાણશું. પણ કઈ કઈ બાબતમાં એ ઉપયોગી થાય છે તે ખાસ કરીને આપણે જાણવાનું છે. આમળા છે એ વિટામિન સીથી ભરપૂર છે અને પોલિફિનોલ્સ અને બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ એમાં ખૂબ જ સારી રીતે એક્ટિવ થયેલા હોય છે, જેથી આપણે કહી શકાય કે મેટાબોલિક બાબતમાં, લિપિડમાં કે જેને કહેવાય કે ડાયાબિટીસવાળા પેશન્ટમાં પણ એ ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને એ વયસ્થાપન છે, ચક્ષુષ્ય છે, દીપન પાચનનું કામ કરે છે, અને આયુર્વેદમાં તો એને રસાયણ તરીકે ઉપયોગમાં લેવાનું પણ કહ્યું છે. તો એ સર્વ શરીર માટે હિતકારી છે અને ખાસ કરીને જેને કહેવાય છે કે એન્ટી ઓક્સિડન્ટ તરીકે તેનો ખૂબ જ સરસ ઉપયોગ થઈ શકે એમ છે. આ જે આમળા છે તેનો કઈ કઈ રીતના આપણે ઉપયોગ કરવો તે આપણે ખાસ જાણવા જેવી બાબત છે. આમળાના શરબત તરીકે ઉપયોગ કરી શકીએ, મુખવાસ તરીકે પણ એનો ઉપયોગ કરી શકીએ, કે આમલકી રસાયણ પણ બનાવી શકીએ, ચ્યવનપ્રાશ છે એ પણ બનાવી શકીએ, અને વાળના રોગમાં પણ અતિશય ઉપયોગી છે. તો વાળનું તેલ બનાવવામાં કે એમાં પણ આમળાનો ઉપયોગ આપણે સારી રીતે કરી શકીએ છીએ. ખાસ કરીને આમળાની રોજબરોજને કેટલું લેવું, કેટલા પ્રમાણમાં લેવું તે દરેક વ્યક્તિએ પોતાની તાસીર અનુરૂપ નક્કી કરવાનું હોય છે. ઘણી વખત ઘણા પેશન્ટને આ આમળા છે તે વિરેચન જેવું થઈ જાય છે, એટલે કે આમળા લેવાથી ઝાડા જેવું થઈ જાય છે. તો આવી વ્યક્તિ જે હોય છે જેનામાં જે મૃદુ વિરેચન જેવું જો કામ કરતું હોય તો તેણે તેની ક્વોન્ટિટી ઘટાડી અને જેને કહેવાય કે ઓછું લેવું. પણ જો શક્ય હોય તો રોજ એક આમળાનો ઉપયોગ છે તે કરવો જોઈએ. ખાસ કરીને આમળાનો ઉપયોગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે વાળના રોગમાં તો એ ઉપયોગી છે જ, પણ એને જેને કહેવાય કે જેને નસકોરી દિવસના ઘણા પેશન્ટને દિવસ દરમિયાન ઘણી વખત નસકોરી ફૂટતી હોય, મહિનામાં 2-4 વખત નસકોરી ફૂટતી હોય, તો એવા પેશન્ટ માટે પિત્તશામક તરીકે પણ કામ કરે છે. ખાસ કરીને આમળાની અંદર સાકરનો ઉપયોગ કરીને પણ ઘણી વખત આમળા લઈ શકાય છે. આમળાનો મુરબ્બા તરીકે પણ લઈ શકાય છે, વયસ્થાપનની રીતના લઈ શકાય છે, મૃદુ વિરેચનની રીતના લઈ શકાય છે. તો ઘણી વખત આપણે જાણીએ છીએ કે આમળાનો મલ્ટિપલ રીતના ઉપયોગ થાય છે. ઘણા છે આમળાને ખટાશ માને છે, પણ આમળા છે તે આફ્ટરઓલ જ્યારે એનો વિપાક થાય છે, એટલે કે પચી જાય છે, ત્યારે એ મધુર વિપાક થાય છે. એટલે કે આમળા ખાટા કે તુરા હોવા છતાં પણ એ પિત્તનું શમન કરે છે. તો આપણે એસિડિટીવાળા પેશન્ટ પણ ઘણી વખત સારી રીતના ઉપયોગમાં લઈ શકે છે. તો આ રીતના આપણે આમળાનો વિવિધ રીતના ઉપયોગ કરશું. તમે તમારા ઘરમાં કઈ રીતના આમળાનો ઉપયોગ કરો છો? શરબતની રીતના કરો છો, કે આમળાનો જ્યુસની તરીકે ઉપયોગ કરો છો, કે આમળાનો ઓલે લ્યો છો, કે આમળાનો તેલમાં ઉપયોગ કરો છો? કઈ રીતે કરો છો તે કોમેન્ટ કરી અમને પણ પ્રોત્સાહિત કરજો, કે અમને પણ કંઈ એમાં તમારામાંથી નવું જાણવા મળે કે તમે લોકો આમળાનો શું ઉપયોગ કરો છો. આજકાલ ઘણા બહેનો તો એટલું સરસ રીતે કામ કરે છે કે 5-6 મહિના આમળા આવતા હોય ત્યારે તાજા આમળાનો ઉપયોગ કરે છે, અને ઘણા છે તે ફ્રોઝન આમળા છે તે પૂરું વરસ રાખી અને એમાંથી એક બે આમળાનો રસ છે તે ઉપયોગમાં લેતા હોય છે. તો આ એક આખો અલગ પ્રશ્ન છે કે ફ્રોઝન આમળા એટલો જ ગુણ કરશે કે નહીં, અથવા તો ફ્રોઝન કરાય કે ન કરાય. સામાન્ય રીતના 4થી 5 મહિના અવેલેબલ હોય છે. બાકી તમે એને મુખવાસના ફોર્મમાં, ડ્રાય ફોર્મની અંદર પણ ઉપયોગ કરી શકો. આમળાનું શરબત પણ બહુ સરસ થાય છે. તેમાં આદુ કે ફુદીનો કે સાથે બધી હરેક વસ્તુ નાખી અને એને અતિ ટેસ્ટી બનાવીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. તો આ રીતના અવનવી રીતે ઉપયોગ કરતા રહેજો. તમારી પણ ઘરમાં જે રીતે ઉપયોગ થતો હોય તે અમને કોમેન્ટ કરી જણાવતા રહેજો. આ વિડીયો જો આપને ઉપયોગી લાગ્યો હોય તો આપણા
સગા સંબંધી સ્નેહીઓ મિત્રોને શેર કરતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અવનવું જાણતા રહ્યો. દિન બદિન અમે લોકો તમારા માટે અમે અનેક જાણકારી ભર્યા વિડીયો અલગ અલગ ઘરમાં જ જે તમે કાંઈ ઉપયોગ કરી શકો તેવા ઔષધો બાબતે જણાવતા રહીશું. તો સબસ્ક્રાઈબ કર્યું હશે તો આપને તરત જ એ બાબતની માહિતી મળશે. અસ્તુ. જય આયુર્વેદ, જય ધન્વંતરી.